અંજારના રામસખી મંદિર ખાતે પરમ પૂજ્ય રમેશચંદ્ર મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. હવે જોઈએ અંજાર રામતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર શહેરના રામસખી મંદિર મધ્યે પરમ પૂજ્ય રમેશચંદ્ર મહારાજજીની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાગણ સુદ બીજના પવિત્ર દિવસે પરમ પૂજ્ય રમેશચંદ્ર મહારાજની આવતી 21મી પુણ્યતિથિ નિમિત્તે રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ દ્વારા કંઠીધારી ભક્તો, સ્થાનિક રહેવાસીઓ, અંજારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોટાણી, ભાજપના આગેવાન વસંતભાઈ કોટાણી, રાજેન્દ્રસિંહ જાડેજા, હિતેન વ્યાસ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હસમુખભાઈ કોટાણી, મહેન્દ્રભાઈ કોટક, રોહાણા સમાજના આગેવાન દિલીપભાઈ પલણ તથા ક્ષત્રિય સમાજના પ્રમુખ વિનોદભાઈ સુરેશભાઈ ટાંક સહિતની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. ખાસ કરીને અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 9 વાગે સવારે સત્સંગ કથા અને ગુરુમંત્રનું પઠન પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં રામસખી મંદિરના મહંત તથા કાર્યકરો દ્વારા સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી એમ જીતેન્દ્ર પીઠડિયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.